નમસ્તે વૃષભ રાશિવાળા મિત્રો। તો વૃષભ રાશિવાળાઓ રાહુ કેતુનો અસલી પ્રલય શરૂ થવાનો છે 2 ઓગસ્ટથી 2 ડિસેમ્બર। આ જે સમય છે તેને સામાન્ય સમજવાની ભૂલ ન કરતા, કારણ કે રાહુ પોતાનું નક્ષત્ર પરિવર્તન કરીને ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરવાના છે। રાહુ જે અત્યાર સુધી શતભિષા નક્ષત્રમાં ચાલી રહ્યા હતા, હવે તેઓ આ નક્ષત્રને છોડીને પહોંચશે ધનિષ્ઠા નક્ષત્રમાં, અને આ ધનિષ્ઠા નક્ષત્ર મંગળનું નક્ષત્ર છે, એટલે કે હવે રાહુ પર મંગળનો પ્રભાવ જોવા મળશે। રાહુ તમારી કુંડળીમાં કરિયરના ભાવમાં હાજર છે, તો કરિયરને લઈને કઈ નવી શક્યતાઓ બનવાની છે। સાથે ને સાથે રાહુની 5મી, 7મી અને 9મી દ્રષ્ટિ તમારા જીવનમાં શું ઉથલપાથલ મચાવવાની છે। આજે આ વિડીયોમાં જે ભવિષ્યવાણી કરીશું તેમાં કોઈ વાત મંગળંત નહીં હોય। એક વાત ગ્રહની સ્થિતિ, પ્લેસમેન્ટ અને દ્રષ્ટિના આધારે કરવાની છે। આ વિડીયોને સામાન્ય કે સાધારણ ન સમજતા, કારણ કે 2 ઓગસ્ટથી 2 ડિસેમ્બર રાહુ આજ ધનિષ્ઠા નક્ષત્રમાં રહેવાના છે અને વૃષભ રાશિના જીવન પર એનો ઊંડો પ્રભાવ પડશે। 3 થી 4 મોટી ભયાનક ઘટનાઓ બનશે, જેના માટે તમારે તૈયાર રહેવાનું છે। ક્યાંક ક્યાંક ભાગ્યના સિતારા બુલંદ પણ દેખાઈ રહ્યા છે, ક્યાંક ચેતવણીઓ અને સાવચેતીઓ પણ છે, અને વિડીયોના અંતમાં રાહુનો ઉપાય પણ જણાવ્યો છે, જે આ નક્ષત્ર પરિવર્તનના શુભ પ્રભાવોને વધુ મજબૂત કરી દેશે। તો વૃષભ રાશિવાળાઓ, સૌથી પહેલી અને જરૂરી વાત આ ધનિષ્ઠા નક્ષત્ર વિશે જો થોડી જાણકારી અમે તમને આપીએ તો આ જે નક્ષત્ર છે એનું સિમ્બોલ ડમરૂ કહેવાય છે। ડમરૂ ધ્વનિનું કારક છે અને અત્યારે શ્રાવણનો પવિત્ર મહિનો પણ છે। સાથે ને સાથે આ ધનિષ્ઠા નક્ષત્રના સ્વામી ગ્રહ મંગળ છે, એટલે કે રાહુ હવે મંગળની ઉર્જામાં પણ કામ કરશે, તો અંગારક ઉર્જાઓ ઉત્પન્ન થશે, કારણ કે મંગળ અગ્નિ તત્વ છે। સાથે ને સાથે આ નક્ષત્રના જે દેવતા છે તે અષ્ટવસુ છે, જે ઉર્જા અને ધનના પ્રતીક માનવામાં આવે છે। સાથે ને સાથે આ પૂરું ધનિષ્ઠા નક્ષત્ર છે તે ધન, સંપદા, સંપત્તિ અને પ્રસિદ્ધિનું કારક છે। તો ક્યાંક ને ક્યાંક વૃષભ રાશિનું જીવન અચાનક એક મોટો વળાંક લેવાનું છે। એક એવું મહાપરિવર્તન જે આજ પહેલા નથી થયું, પરંતુ રાહુ કેતુ બહુ મોટું પરિવર્તન કરશે। રાહુ તો નક્ષત્ર પરિવર્તન કરી જ રહ્યા છે, સાથે જ આ જ દિવસે કેતુ પણ મઘા નક્ષત્રના બીજા ચરણમાં પ્રવેશ કરવાના છે। સૌથી પહેલી વાત, કારણ કે રાહુ કરિયરના ઘરમાં હાજર છે, તો આ નક્ષત્ર પરિવર્તનના પ્રભાવથી વૃષભ રાશિવાળા જોશે કે પોતાને સાબિત કરવાનો મોકો હવે તેમને મળશે। કારણ કે રાહુનું કામ શું છે? ભટકાવવું, ભ્રમ પેદા કરવો, માયા પેદા કરવી। તમે થોડા ડરતા હતા, અજાણ્યો ભય આવતો હતો કે હું નહીં કરી શકું, કોન્ફિડન્સ વીક ફીલ થતો હતો, પરંતુ હવે મંગળના નક્ષત્રમાં પ્રવેશ થઈ રહ્યો છે, અને મંગળનો સ્વભાવ શું છે? નિડરતા, હું કરી શકું છું। એક કોન્ફિડન્સ મંગળની ઉર્જાને કારણે આ ધનિષ્ઠા નક્ષત્રમાં રાહુની મૌજૂદગી તમને આપશે, તો પોતાને સાબિત કરવાનો મોકો તમારી પાસે વૃષભ રાશિવાળાઓ 2 ઓગસ્ટ પછી આવવાનો છે। ડિસેમ્બર સુધી ઘણા બધા મોકા, ઘણી બધી એચિવમેન્ટ્સ તમે હાંસિલ કરશો। એક મંગળ જે છે એ તમને લીડરશિપ આપવાના છે। મંગળ ગ્રહોના સેનાપતિ છે, એવી જ રીતે તમને પણ લીડરશિપ મંગળ આપશે। આ નક્ષત્ર પરિવર્તન પછી સાહસ તમને પ્રદાન કરશે। જો તમે ડિજિટલ મીડિયા સાથે જોડાયેલા છો, જો તમે કમ્યુનિકેશન સાથે જોડાયેલા છો, માર્કેટિંગ લાઇનમાં કામ કરો છો, ટાર્ગેટ પૂરો કરવાનું કામ કરો છો, પોતાની વાણીથી કોઈ કામ કરો છો, તો લાભ તમને થશે। આઈટી સેક્ટરમાં, ટેકનિકલ લાઇનમાં તો લાભ તમને પૂરેપૂરી રીતે થવાના પ્રબળ યોગ આ નક્ષત્ર પરિવર્તન પછી દેખાઈ રહ્યા છે। કારણ કે રાહુ મંગળના નક્ષત્ર ધનિષ્ઠામાં પહોંચશે, તો આ બંને ગ્રહોનું કનેક્શન જ્યારે થશે ત્યારે વર્કાહોલિક તમને બનાવશે। કામ પ્રત્યે એક જાગરૂકતા, એક તન્મયતા કે હું હાથ પર હાથ મૂકીને બેસી ન શકું,
એવી ભાવના તમારી અંદર જાગૃત થશે. પરંતુ ત્યાં જ મંગળ અગ્નિ તત્વ છે, ઉગ્ર ગ્રહ છે. વાતને સમજજો. તો જે તમારા બોસ છે, વરિષ્ઠ અધિકારીઓ છે, ઊંચા પદ પર બેઠેલા લોકો છે, એમની સાથે થોડી ગરમાગરમી તમારી થઈ શકે છે. ત્યાં તમારે થોડું સંભાળવું પડશે. હવે રાહુની દ્રષ્ટિઓનો શું પ્રભાવ થશે? નક્ષત્ર પરિવર્તન પછી સૌથી મોટી અને સૌથી જરૂરી વાત, રાહુની જે 5મી દ્રષ્ટિ છે તે પડી રહી છે ધન ભાવ પર. આ કોઈ સામાન્ય વાત નથી. આટલું લખીને રાખી લેજો. વૃષભ રાશિવાળાઓ, રાહુની દ્રષ્ટિ પડી રહી છે ધન ભાવ પર. હવે આના પ્રભાવથી તમે જોશો કે એક કમ્યુનિકેશન સ્કિલ કેટલાક લોકો હોય છે ને જે પોતાની વાતોના જાદુથી જ સબનું દિલ જીતી લે છે. અહીં જે ઘર છે એ ધન ભાવ છે. અહીંથી કુટુંબ અને વાણીને પણ જોવામાં આવે છે. તો મંગળના પ્રભાવથી રાહુ એવી દ્રષ્ટિ 5મી બતાવશે કે તમારી કમ્યુનિકેશન સ્કિલ બહેતરીન થવાની છે. જો તમે પ્રેઝન્ટેશન આપો છો, જો તમે કોઈ મીટિંગ લો છો, કોઈ પોતાનું ભાષણ રાખો છો, લોકો એને માનશે. લોકો એની સાથે જવા માંગશે. એને લોકો આગળ રહીને સાંભળવા માંગશે. સાથે ને સાથે વાણી ક્યાંક ને ક્યાંક કઠોર પણ થઈ જાય તો પોતાને સંભાળવાના છે કે કોઈ ખોટો શબ્દ મોઢામાંથી ન નીકળી જાય. માણસ બોલી રહ્યો છે, ઘણું સારું બોલી રહ્યો છે, પણ વાતોમાં કંઈક ખોટું નીકળી ગયું. આ વાતથી સતર્ક રહેવું પડશે, કારણ કે રાહુની દ્રષ્ટિ છે. થોડો ભ્રમ પેદા થશે કે આ મારો પોતાનો નથી, આ મારો પોતાનો છે, પણ એ વસ્તુ ઊંધી નીકળશે. જેના પર ભરોસો કરી રહ્યા હતા એ ગદ્દાર નીકળશે અને જેની વિરુદ્ધ જઈ રહ્યા હતા એ સાથ નિભાવી દેશે. એવી સ્થિતિ થઈ શકે છે. તો બહુ વિચારી સમજીને કોઈના પર પણ વિશ્વાસ તમારે કરવાનો છે. વાણીનું બહુ ધ્યાન રાખવાનું છે. આવકના નવા સ્ત્રોત પણ રાહુની 5મી દ્રષ્ટિ ધન ભાવ પર પડીને ખુલવી શકે છે. આવકના નવા સ્ત્રોત પણ આ નક્ષત્ર પરિવર્તન પછી ખુલતા નજરે આવી રહ્યા છે. સાથે ને સાથે રાહુની જે આગલી દ્રષ્ટિ છે, જેને 7મી દ્રષ્ટિ કહેવાય છે, એ પડી રહી છે તમારા સુખ સંપત્તિના ઘર પર, 4th હાઉસ પર. શું પ્રભાવ આનો થઈ શકે છે? આ જાણતા પહેલા જો તમે હજી સુધી વિડીયોને લાઈક નથી કરી તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા એક લાઈકથી અમને બહુ સપોર્ટ મળે છે અને વિડીયોઝ લાવવાની પ્રેરણા મળે છે. તેની સાથે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જે પણ ઓમ નમઃ શિવાય લખશે, આ નક્ષત્ર પરિવર્તનનો લાભ એને જરૂર થશે. તેમજ આવા જ વિડીયો સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો સૌથી મોટી અને જરૂરી વાત, રાહુની 7મી દ્રષ્ટિ પડી રહી છે અહીંયા જ્યાં કેતુ પહેલાથી બેઠા છે અને કેતુએ પણ અહીં ધૂમ મચાવી છે. કેતુએ પણ દ્વિતીય ચરણમાં પ્રવેશ કર્યો છે મઘા નક્ષત્રના. તો રાહુ કેતુ મળીને શું પ્રલય લાવવાના છે, શું મહાતાંડવ રચવાના છે, બહુ ધ્યાનથી સમજજો. હવે અહીંયા 4th હાઉસ પર 7મી દ્રષ્ટિ રાહુની જેવી પડશે. તમારે એક વાત સમજવી પડશે કે ઘર હોય, તમારું ઓફિસ હોય કે અન્ય કોઈ જગ્યા, સ્થાન પરિવર્તનના યોગ છે. આ સમય દરમિયાન 2 ઓગસ્ટથી 2 ડિસેમ્બરની વચ્ચે. હવે એક શક્યતા એ પણ છે કે પોતાના કામના પર્પસથી, પોતાના વર્કિંગ પર્પસથી તમે આ ચેન્જીસ તમારા જીવનમાં લઈને આવશો. સાથે ને સાથે કામ અને પરિવાર, આ બંને વચ્ચે સંતુલન તમારે બરાબર જાળવીને ચાલવું પડશે. આ જ પરિવારનું ઘર છે, આ જ સુખ સંપત્તિનું ઘર છે. રાહુની 7મી દ્રષ્ટિ પડી રહી છે. રાહુનું ધનિષ્ઠા નક્ષત્રમાં નક્ષત્ર પરિવર્તન શું પ્રભાવ બતાવી રહ્યું છે? માની લો તમે કામની પાછળ ઘેલા થઈ ગયા અને પરિવારના લોકો રાહ જોઈ રહ્યા છે કે અમારી સાથે બેસીને જમશે, અમને માર્કેટ ફરવા લઈ જશે, અમને આમ લઈ જશે, તેમ લઈ જશે, અને તમે એટલા થાકી ગયા કામ કરીને કે ઘરે આવીને તરત ઊંઘી ગયા. ન છોકરા હૈયાને સમય આપ્યો, ન પરિવારને સમય આપ્યો, તો વસ્તુઓ ગૂંચવાવાની શરૂ થઈ જશે, અનબેલેન્સિંગ શરૂ થઈ જશે. પછી પરિવાર અને કામ આ બંને ડિસ્ટર્બ થઈ જશે.
તો તમારે શું કરવાનું છે? સુખ સંપત્તિની તલાશ કરવાની છે, સુખ સંપત્તિ હાંસિલ કરવાની છે, પણ પરિવાર માટે, હોકરાહિયા માટે સમય કાઢવો બહુ જરૂરી છે. પેરેન્ટિંગ કરવું પણ બહુ જરૂરી છે. તમારા માટે આટલું ધ્યાન રાખી લેજો. આજ સાથે જે રાહુની અંતિમ 9મી દ્રષ્ટિ છે એ અહીં પડી રહી છે તમારા 6th હાઉસ પર. અત્યારે રાહુની દ્રષ્ટિ 6th હાઉસ પર પડી રહી છે અને આ જે દ્રષ્ટિ છે જેને 9મી દ્રષ્ટિ કહેવાય છે એ ક્યાંક ને ક્યાંક રાહુની સૌથી બહેતરીન દ્રષ્ટિઓમાંથી એક માનવામાં આવે છે. હવે રાહુની 9મી દ્રષ્ટિ પડી રહી છે તમારા 6th હાઉસ પર, દુશ્મન, દેવું, રોગ અને નોકરીના ઘર પર. શું પ્રભાવ દેખાશે? બહુ ધ્યાનથી સમજજો. શત્રુહંતા યોગ અહીંયા જરૂર બનશે. તમારા જે સ્પર્ધકો છે, જે પણ તમારી વિરુદ્ધ રણનીતિઓ બનાવે છે, તમને પાડવાની યોજના બનાવે છે, એ બધાનું મોઢું બંધ થવાનું છે. એમના મોઢા પર તાળું લાગવાનું છે. આ વાતને લખીને રાખી લેજો. પણ રોગના મામલામાં માની લો આંખોમાં બળતરા થઈ ગઈ, મોડી રાત સુધી ઊંઘ ન આવી, અથવા માની લો તમે જીમ વર્કઆઉટ કરો છો તો નસોમાં ખેંચાણ થઈ ગયું, ક્રેમ્પ આવી ગયો, એવી સ્થિતિ રાહુની 9મી દ્રષ્ટિ કરાવી શકે છે. ત્યાં તમારે સમજવું પડશે. હવે કારણ કે આ મંગળનું નક્ષત્ર છે તો રાહુની ઊર્જા મંગળ સાથે જોડાવાની છે. તો મંગળ ક્યાં ક્યાંના સ્વામી છે એ પણ આપણે જોવું પડશે. તો સૌથી જરૂરી અને સૌથી મોટી વાત, મંગળ એક તો અહીંયા 1-2 હાઉસના સ્વામી છે અને એક અહીંયા 7 હાઉસના સ્વામી છે. બે જગ્યાએ બે મોટી ચેતવણી ખર્ચાઓને લઈને આશ્વસ્ત કરી રહી છે. વિચારી સમજીને ખર્ચો કરજો. ગુસ્સામાં આવીને પૈસા રોકી દેવા, દેખાડાના ચક્કરમાં, મોજ શોખના ચક્કરમાં, અહંકારમાં આવીને પૈસા ઉડાવી દેવા, આ ભૂલ ન કરતા નહીતર બહુ પસ્તાશો. અને 7 હાઉસમાં પણ મંગળનું જ રાજ છે. મંગળનો જ અહીં દબદબો છે. મંગળ જ અહીંના સ્વામી છે, તમારા સપ્તમેશ. તો શું પ્રભાવ થઈ શકે છે? મેરિડ લાઈફમાં તમારે તમારા મોસાળ, સસરા પક્ષની બુરાઈ નથી કરવાની. કોઈ બીજાના વિશે અપશબ્દો નથી કહેવાના. એમની સાથે જિદ્દી અને અડિયલ વલણ નથી રાખવાનું કે હું જ સાચો છું એવા આર્ગ્યુમેન્ટ્સ નથી કરવાના. અને બિઝનેસ પાર્ટનરશિપની વાત કરીએ તો ત્યાં પણ ડાઉટ્સ નથી રાખવાના. જે હોય એ સમય પર ક્લિયર કરી લેવાનું છે, નહીતર એ ગેરસમજ મેરિડ લાઈફને પણ અને બિઝનેસ પાર્ટનરશિપને પણ આગળ જઈને ડૂબાડી દેશે. આટલું તમે ખાસ તौर પર ધ્યાન રાખજો. હવે અમે તમને રાહુનો એક ઉપાય બતાવી રહ્યા છીએ જેનાથી તમને આ નક્ષત્ર પરિવર્તનના સમયગાળામાં લાભ જરૂર થશે. શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. આ ઉપાય તમે જરૂર કરો. એક તાંબાના લોટામાં જળ લઈને એની અંદર થોડા કાળા તલ ભેળવીને દર સોમવારે અથવા દરરોજ શિવલિંગ પર અર્પણ કરો. ઓમ નમઃ શિવાય બોલીને અથવા ઓમ રા રાહવે નમઃ, જે રાહુનો બીજ મંત્ર છે, આ બોલીને અર્પણ કરવાથી તમને લાભ થશે. રાહુના પોઝિટિવ ઇફેક્ટ્સ વધુ સારા થઈ જશે અને નેગેટિવ ઇફેક્ટ્સ ઘણા હદ સુધી ઓછા થઈ જશે. તો વૃષભ રાશિવાળા મિત્રો, આશા કરીએ છીએ વિડિયો તમને પસંદ આવી હશે. જો વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક જરૂર કરજો. તેમજ કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો. અને આવા જ વિડિયો સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજ માટે બસ આટલું જ. ફરી મળીશું આગામી વિડિયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.